ઈ ઈ ઈ લે એ વોશમ દે ઓલે આ ઇધર ધૂળેટી રમવાની આ વોશમ શું પણ દેખાતું નહીં આલ્યો આલ્યો રંગ બરસે મારા બેટા હાવ ધૂળેટી રમે ને આપણા જોડે પૈસા જ નહીં તો બાપાને કટ્ટુ કરકે કોક કરીને પૈસા કઢાય કર બાપા એ બાપા કાકા ઉઠો કા બાપા લે ઊભા તો થો તડકા ઊંઝાઓ તડકો આવ્યો ને તાણ શું સાચા વોકા કરે છે પૈસા આલો કે ચલા પૈસા લ્યો તમને ખબર નહીં આજ શું ખબર નહીં તમને શું આ દાડો શું ખબર હે હે મારે લોચો વાતો છો ભરી ના 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 તો ફરક આ તું ચાચી આવ્યા હું અમે બે હાલ આયા અમે બીજોને જોઈ તું અનારી તમ ફરે છે અરે તમે વાત નથી ફેરવો આજ શું આજ તમારો આજ છે નો તહેવાર હનો તહેવાર છે હે આ ધૂળેટી નહીં આ તે શું કરવાનું છે ધૂળેટી સાથે હા તો પૈસા આલો કે હવે આખી જિંદગી પૈસા વાંચે જાય કે ધંધો બીજો કરે કોઈ હવે આજનો દાડી ખાલી પૈસા જોવી કાલ તો ધંધે જતા રહ્યા હો રોજ તું આજે કે છે કાલ જતા રહેવા તો દાડી આલો કાલ જતા રહેવા તો દાડી આલો ચોથી રોજ કહેતો હોય તમને એવું લાગે હું રોજ કહું અને રોજ અનાજી નહીં કહેતો અનાજી હું પૈસા તો નહીં આલું પણ એ તો હું એક રૂપિયા નહીં આલું હું એકલો જ રમ મને તોફાની રાખા કોમમાં ઊભું એ તો એના ઘેરથી પૈસા લાવશે તમે ખાલી મને આલો ને આ લડાઈ ખોર છે લે આર્યો એ તો નહીં લડાવવા હું ના પાડી દીધી નહીં લડો કોઈ ના ગાય અમે બે રમશો અમે બે જણ એકલા જ રમશું હું એના કલર લગાવીને અમે બે તમને ચોપડશો હા એટલે તને હું હારી બેઠો ઓળખું છું તું એક નંબરનું પેલું છે હલકટ તમે ને એના તો ના લગાવતા કલર તમે ના રમતા હોય દોડી હવે અમારો તો જમાનો અલગ હતો હવે તો ચોય એવું રહ્યું છે તો પછી તાન જમાનો અલગ હ અમને રમવા દો તમે તમારા જમાનામાં નતા રમી અમારા જમાનામાં પિચકારી હતી પિચકારીનો ફાસ્ટ લાઈન પાણી છૂટે તે તમારા સમયે પિચકારી હતી ડાયરેક્ટ હાથથી નોખવાના હે એટલે પૈસા ઓછા પિચકારીના પૈસા ના લીધા કો ને કદાચ 200 રૂપિયા લો અલ્યા તમે તો બધો ઓઇલ ને બધું નોખો છો એવું ના હોય એ દેશી હારું તાન ઓછા પૈસામાં પટી જાય બસ ખાલી કલર જ હોય તો કલર ભાઈ વધારે પૈસા જોવી અત્યારે ઓઇલ ને બોઇલ થાય મોઢા પર ચડો વોશમ જાય તો શું વાલા થાય એ તો ચાલ તમે પૈસા આલો કે કેમિકલ આવે ખબર છે તમે વાત નથી ફેરો બાપા પૈસા આલો કે પૈસા લો કર લે ખાલી પૈસા લવાઈ રાખો તમે 50 રૂપિયા પાછા લા હેચા હે હા 50 પાછા લા રહ્યા હા એટલે હું એમ કહેતો હતો કે અમારી 50 રહ્યા ને એ પાછા લાવે ને એ હું લઈ લે વાપરવા તું પૈસા તો માગ ખજૂર ખાવા કા હા તો 50 રૂપિયા આવશે 50 પાછા લઈ જાય અને બાકીના 50 હું ના વાપરું અરે 50 ખજૂર લઈને ખા યાર ચપ મગજ ફરી ગયું છે શું એટલે આ તો મોનતા જ નહીં ખજૂર લાવશો તો કલર છે મય આવશે હા કલર સમજતી આવશે ખજૂર લાવશે તો છે કોઈ ને 30 રૂપિયા કલર લાવ 20 રૂપિયા ખજૂર ખાઈ જો શું છૂટી નહીં મળતી અને છેલ્લે 20 રૂપિયા વચ્ચે લઈ લે હું ના 50 રૂપિયા હોત શાકભાજી લાવવા હતા એમાં લોહી પીવા ખબર છે તે માર તો ચો હજી ખાવું અમે ખજૂર ખાઈ લેવો અલ્યા તારી માં શાકભાજી માટે તો મારું લોહી પી રહ્યા છે હારું હેડો બસ 50 પાછા લાવે લેજે લે તારી ખાલી નહીં જાય તે તને નહીં ખબર હોય પૈસા લાવો પૈસા લાવો શાકભાજી લાવો પૈસા લાવો શાકભાજી લાવો એક દાડો ઘેર નહીં રહેવા દેતી મને તને ખબર છે ની ઈ ઈ લે એ વોશમ દે ઓલે આ ઇધર ધૂળેટી રમવાની આ વોશમ શું પણ દેખાતું નહીં આ પહેલા કોને નાખ્યું તું નાખ્યું કા ભરે હાલ મોલે મને છોટે મને તાણ એટલું તું કરે કરું મને નાની પાડી માં પાસે નાની પાડી આગળ દાગવાનું તાણ આય અલા માટી મારી માટી જાય માં નાખી દીધી કે તારા આ બાપાએ કીધું રીતિ નામ નથી કે હોસ્પિટલ લગાવજો તું કહેતો હતો પહેલા મોની ચમ પહેલાથી ગુલાબજામ લગાવ્યો પહેલા મોની ચમ
પેલા તો ગુલાબ વોશો મારજો એટલે હું પાણી છોડ્યું તે પાણી તો સારું પડે આ માટી તો ચેવી કરી જોતો ખરા પણ તું આ જોજે બોલતા ખરાવ છે બાપા અમુક અંદર નહીં લગાવી તમે બોલતા ખરાવ છે બાપા જોડે મારા બાપાને હું કહી દઉં અલ્યા મારો હારું મારો આ માટી ગરમ લાયા માટી આવી ની લાય માટીમાં મારી તો બરે તા આ તો હોળી જોડે પૂરા ના માનવાનું હોય તમે પેલા વખમ લગાવી છે અને કહેજો બરે આપણે ઘેર નહીં જાવું આપણે હવે આવા મેલા ગોળ તો ત્યાં જ છો કલર હા તો હવે એમ કરીએ માર જોડે બીજો કલર પડ્યો ત્યાં આપણે બીજો ને કલર લગાય પૈસા ઉઘરાઈએ આ તો ભૂલી જા બધાં રંગશો અને પૈસા લેહો ખજૂર ખજૂર ખાવાની હજી તો આપણે ખજૂર નો વધારે બીજો કલર આવશે ચડી ગયા દીપલા મારું હવારોનું કોઈ આવ્યું નહીં હાથમાં તે જેને કલર લગાવીએ બપોરે દે ખાલી બધો ટાઈમ બગાડ્યો તાપ પહેલા ભાઈ. સવારમાં બેહી જાવ તો સારું હતું ઓ તને ટાઈમ થઈ ગયો એવી આદત છે ને કાઓ થઈ ગયો હવે કુફતા આવતી જશે. તમારે પિયરે જવાનું છે હોળી કરવા એટલે પિયર તો જવાનું હોય પણ તારા દાડો તો જોવો પડે કે આ આજનો દાડો કેવો છે ધોળેટીનો દાડો છે ઓ તહેવાર ના જવાનું એટલે આપણે કોક હેરાન કરે આ તહેવાર એવો છે આપણે હેરાન થવાનું થાય વચ્ચેમાં હેપી હોળી કાકા હેપી હોળી હેપી ઓલી આ શું હાલે છે દર કરે તમે ચાલો પૈસા લાવો પૈસા નહીં આ તમે આ તમારા દોડ કર્યા છે ખજૂર ખાવાના પૈસા તો હાલવા પડે અલ્યા તમે ધૂળેટી રમ્યા છો કે ગારા મારો ટ્યા લ્યા પછી અમે રેત વાળા કરશો તમે પોણી છોડશો કલર તું છોડશો ગમે તે કર્યું તો પૈસા નહીં તમારા પૈસા હાલવા કે નહીં હાલવા પૈસા નહીં હાલવાના પૈસા હાલવા કે નહીં હાલવા પૈસા નહીં હાલવાના નહીં હાલવા બોલો પૈસા હાલવા કે નહીં હાલવા પૈસા નહીં હાલવાના કીધું ને તો લ્યો તને આ લ્યો આ લ્યો લે દો. ઓહો રંગ બરસે ચુમરવાલી રંગ બરસે રંગ બરસે તમારા જાય છે લે ધૂળેટી તમારા જાય છે મોટે વાગી હે તો કોઈનો હાથ નથી, તમારા જાય છે લે ધૂળેટી તમારા જાય છે હે ઉભા રહી લા આ ઓને દેદાર કર્યા છે ચોકાવા રે આ ધૂળેટી ના મેળે રે તમે આડો ના આ ધૂળેટી આ તમે હણ આડો અમર એટલે ધૂળેટી હોય એટલે કોઈ બૈરાન થોડું રંગવાનું હોય બધું રંગો પડા પૈસા હાલો તન વાત નહીં હાલવા પૈસા પૈસા નથી એલા તો લે લા લે કોને લાવજે જવાનું છે અને આ ફેરથી આ ધૂળેટી ગારામ રમાઈ લે આ ફેરથી લ્યો એ કાકા લઈ લો ને બાપા પાસે પેલા પૈસા હાલો મને પૈસા નહીં હાલવા લચમ નો છો ઉપર તો અમે પેલા ચેતન નથી આલી કે પૈસા હાલો અમે તમને શું કીધું હા તું તો પૈસા આલો હું તમને એમ કહું છું કે તમારો તહેવાર હોય તો આવો તહેવાર ના હોય બૈરાન ના રંગાય ભાઈ પૈસા હાલો મને અમે તો છોકરા કલર આવો વાપરો શું કે ખબર લે કલર વાપરો તા શું હા હા હો હો આ ગારામ પડ્યા છો અને કાળા મુઢ કર્યા છે ને આ ધૂળેટી આવી હોય હો 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 તમે હેડો તમારા બાપ પંગે હેડો તમારા ડોહા કને હેડો બે એટલે અમાર બાપા મારસી કો અમને મારતા પર પૈસા તમે હેડો ઈ કોણ બે જણા અમે મારસી ના ના તમે ઈ હેડજો બે જણા મારસી તમે તમાર ખબર નહીં પડતી શું ખબર પડી થાપ પડે મારી કોને પેલા થાપ મારી અલ્યા તમે કલર બૈરા મોણાનો સોટો થોડું ચાલે ઈ ધૂળે ના તો હાથ ના પડે થાપ વાત કરો છો. તમે હેડો તમારો. કોણ બોલા મુએ જો માં પણ કેવું તો કહી દો તમે કહી તમારા દો હેડજો. તો થાપ મારી દી અલ્યા ભાઈ ઓ ભાઈ અલ્યા બાપા ઉઠજો મને થાપ મારી ભાઈ બાપા મને થાપ મારી આ તમારા છોકરાનો હોભાડ. તમારા છોકરાને સમજાવો તહેવાર આવી રીતે ના હોય નહીં લાફો મારે આ તમારા છોકરાઓને કઈ સમજાવો કે આ બધું ગંદા કરીને કપડા વાળા પિયર જવાનું હતું એટલે ભલા મોણો બૈરાન કલર સોટવાનો હોય આ જો બધું બગાડ્યું મારું મોડું બધું બગાડી કાઢ્યું અને આ ધૂળેટી આવી રીતે રમાયા ગારામ ગારામ પડવાનું કાળા મોઢા કરવાના. ધૂળેટી આ ધૂળેટી અલ્યા પણ ઓનાથી ફરવાનું ને ધૂળેટી સાથે એવું છે તે બાપા હું નાનો તો પાડતો પણ આમ કે હેડ આ લઈ જાતો તો બૈરાન ના રંગાય બેટા આ મને લઈ જાતો હું તો નતો જાતો એ તો મને ખબર છે કે આયો તો કે કોક લડાઈ લીધા પણ આયો નહીં આવે મિશન આ છોકરાને કોક સમજાવો આવી રીતે ધૂળેટી ના રમવાની હોય આ તો મોટો મગજમારી થઈ જાય બૈરા મોણાનો કલર અલ્યા એ તો છોકરો ચો સમજે છે યાર તમે આ તો તહેવાર છે પણ મી તો કરી દઉં મી તમે કોઈ કર્યું તું મી તો નતો રંજાતા. એ વાત સાચી તમારે કેવી મી તો નતો રંજાવ પણ આ તો હું છે તમારા પાસે છોકરોને લઈને આવ્યો કોઈ બીજું હોય તો કેસ બીજો કરે તો પોલીસ ના પાસે થાય મારી કેસ. મારીને તોડી ધૂળેટીમાં તો નાખે. કેસ ના થાય. કેસ ના થાય પણ હવે જે કેસ થયો થતો તો થઈ ગયું અને અલ્યા એ હોભાડે હા. હવે કોઈ બૈરા ઉપર રંગ મત છોડજો ને કે હવે બૈરા ઉપર સોટાય યાર કલર હવે ફરિયાદી થાય સીધી આજ બી પર છોડવા બૈરો આ પણ નહીં ઓનો આઈડિયા હતો હું તો કશું કર્યું ના નહીં. ઓનો આઈડિયા તો મારે ખબર આપવાનો જ હોય છે કે ચિયો હારો હોય છે ઓનો આઈડિયા મને તો માર ખવડાવી અને તો ઓનાથી ફરવાનું બંધ કરી લે હું એમ કહું છું તને
પણ ભાઈ બીજું કોઈ હશે ના ભાઈબંધ તો બીજું તો હું કરું બધા જય બાર તો ધંધાવળજી ના ભાઈબંધ ના હોય તો એને શું કરવા આવો ભાઈબંધ મારી ખવડાવે એવો. પણ આજનો દાડી ખાલી હતા માટી પડવાનું ને ગારા એટલે પડવાનું આવું ને બધું બધું. એટલે આવો મેલો કે મગજમાં બધું પટી ગયું. આ તો હું એક ઠપકો લાવું છું તમને છોકરો પાસે કે આવી રીતે જોડે તમે જઈને આયા છો રમવા. બેહો હું તમારા માટે ખજૂર લાવ ખાઈને જો. અલ્યા કોઈ ખજૂર નહીં લાવી યાર મેલો અલ્યા, ચાલ હવે. મારા કેરા ખવડાવો છો તમે ખાટલાવાળા જાતા છો. ઓ અમે ખજૂર માટે તો આટલી બધી બેસ હવે એનો ભાવ છે તો બેસ હવે અમે બેસ. ખજૂર માટે આટલી બધી બોલતા બેસ ખાધી. બેસ ગોડી ખાઈ મારા ગઈ. કેરા આવ્યો ખાતાવાળું કદી સાચું નહીં. હટો જરાક બેસવા દો મને વાહ તો આય. આ તો એક ઠપકો હાલવા હું આવ્યો છું તમને. તાણ. અમારે પિયર જવાનું મોડું થાય ખબર પડી પેલા ગઈ આપણે આવીને બેસી ગયા અલ્યા હવે પણ પેલા પછી આ મોટા છો આવ. તમે તો છોકરો થી મોટા છો આવ. અલ્યા ચો અલ્યા જોઈ લે ઓલી અલ્યા છોકરા ઠપકો હાલવા હું આવ્યો તો તમે આ તમે તો છોકરો થી મોટા છો. અલ્યા ધૂળેટીનો ઠપકો ના હોય સાનું રે ઓલી હે ઓલી હે એ મને પપ્પાને પપ્પાના પેલું શું કાંઈ? એ તમે બેહો શાંતિના ગોળો થઈ ગયું. બધા મિત્રો જ છીએ અને હું તો શું વાળા જાઉં છું. બધા બેહો, હું વાળા. રામ તો કરતા છો રામ તો કરતા છો હા, રોમ. એટલે બસ તમે હું વાળામાં જઈને આવતા બેહો તમે આ બધું છે ને ઓલી હવે ઓલી હે ઓલી હે હવે તમે શાંતિથી બેહો આ બાજુ છે કે વાહ ઓલી હે ભાઈ ઓલી હે એ તું કે તું લે તું કે હેડ ખજૂર ખાઈ રહ્યો તો તમે તો અમારથી સુપર રસ્તા નીકળ્યા લે ચમ લ્યા જો આપણા ડોહાન ઓદરા જેવું મોઢું કરી નાખ્યું. આખો મોકલાયું ખાઈ રહ્યો એ ઓદરા જેવું મોઢું કરીને મેલ્યું એઠું લ્યા લે તારે તો હોય તો તહેવાર છે યાર અલ્યા શું કહેવા છે શરમ આપી દીધો ભલા આદમી. હે તહેવાર છે આ તો ઓલી હે રામ રામ એ પટી ગયું હેડો અલ્યા આ સાલા ઘેરેલા વદરા તો છે જોઈ લે વધરા જોઈ એ વધરા જોઈ વદરા લાગો વદરા છે લે અલ્યા ઓદરા જશે અલ્યા એ મૂળો છે લે તાવ મૂળો રાખો ગાજર છે અલ્યા આ ચીવો છે લે બોરે લે ઓળખતા નહીં બેમો હા અલ્યા એ આ તમારા બુઢા તો જુઓ હાલથી કાળા ભબ્બર કર્યા છે અલ્યા ઓદરા છે ઓદરા પણ કોને કર્યા તમારા બુઢા કાળા આ ધૂળેટી છે એ જોડેટી અલ્યા ધૂળેટીઓ મને કર્યા આવા બુઢા કાળા કર્યા કોક ખરાબ છે કોક તમારું કોક તો નહીં છે. આ તમારા મોઢું કોઈ કાળું ન કરે આવડે તો રોટી હોળી ધૂળેટીમાં મોઢા કોઈ કાળા કરે ચમ ના કરે કદી અરે ન મજા કરે આવે. એમાં કલર જ થાય આપલી કાળશા એ લગાવી ના ભાઈ તો? આ એમાં ગુલાલ થી જ રમાય ધૂળેટી અલ્યા આ તો મેં આવો એનું અલા, મોઢું મોઢા કાઢું. કાળા ચોક કરી લે. હાથ બોલો. ગામડમ છો ગુલાલ લેવા જાવું આ મારા ઘેર આયા હતા. રમ્યા જોડેટી સાચું બોલો. તહેવાર છે તહેવાર તમારા મોઢા કાળા ચોક કરી લાયા છો અલ્યા ભાઈ આ ઓલાથી ધૂળેટી ના રમરાય ભાઈ તમે રમી જશી છે હવે શું કરશો કોક જઈજો ગુલાલ થી રમાય ગુલાબથી રમાય કલર જે હોય એ ગુલાલના કલરથી હોળી ધૂળેટી રમાય એટલે તમે આ મોઢા કાળા કરાય ન કરો તમે આ છોકરોના વાયદે અલ્યા ભાઈ હવે જે થઈ ગયું છે થઈ ગયું છે હવે આ હું તો હુર્યો તો ને આજે બધું કરીને નથી આયા છે આ તમે બીજી વાર ધ્યાન રાખજો હવે આવો ના રમવાનું હોય તું ધપ ચિત્તા કાળું મોઢું જ કરાવ્યું તું ધપ મેં કરાવ્યું તાણે કરે કરાવ્યું છે મેં તો મારા ઘરે જતી હતી પિયરમાં. અમર ખોટી ખોટી બોલતા ખબર તહેવાર ના દાડે તાર જોઈ બાર ને હરવાન ના કહેવાનું મને તમને તો જોઈએ ને એક વાત તમે સાંભળો હા
આ મોઢા કાળા આજે ઓઇલ કે ગમે તે આવો બધો ન લગાવરાય મોઢા ઉપર. આ કેમિકલવાળી બધી વસ્તુઓ છે અને તમારા ચહેરા બગડી જાય, તમારા શરીર બગડી જાય. તમે એટલું તો વિચારો, અને હંમેશા આ ધૂળેટી છે ને એ તો ગુલાલથી જ રમાઈ લ્યા. વાત સાચી, આ વાત કોઈ સાચી. જીવિત વસ્તુ ચોપડો રાય ના ચાલે. તમારી વાત સાચી છે તમારી ઓળખો કાકા. જાતી હોય, તમારા ચહેરા બગડી જાય, શું કરશો તમે? વાત બાપા નાવું સાચી અને આવું આવી રીતે આ હોળી ધૂળેટી ન રમાય. આવા કલર બલર, આવા ઓઇલ ને ફોઇલ ને આ બધું શું સાંભળ્યું કરવું? છોકરાઓ તમે? હા અમે તમારે સમજવાનું છે કાંઈ. હવે તમે બધો સમજવાનું છે આપણે એકલો નહીં. એ મોળાભાઈ, હવે નાવા જવું હવે આ છોકરોને તમે સમજાવો અને આ તમારી નવી પેઢી હવે જરા સુધરો અને હોળી ધૂળેટી રમાય એમાં અમે ના નથી પડતા ઘડિયા. પણ તમે આવા કલર બલર પેલા ગુલાલથી તમે રમો, આવા ઓઇલ ને ફલાણા પેન્ટથી એનાથી ના રમાય પાગલો. એ આજથી સમજી લ્યો, હા ધૂળેટી રમવી હોય તો ગુલાલથી રમવાની, હા ઓઇલથી કે કોઈ ખરાબ કેમિકલથી રમવાની અલ્યા હોવા. નહીં. અમે રમી ભલે રમી, પણ તમે ના રમતા. તમારો ચહેરો બગડી ચહેરો પણ બગડી જશે. શકે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો, પેલી ઘંટી દબાવજો.